શનિવાર તારીખ 21/6/2025। નમસ્કાર મિત્રો, આજે આપણે વડોદરાના સન ફાર્મા રોડથી ભાયલી ગામથી થોડાક જ આગળ રાયપુરા ગામે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈશું। આ જગ્યાએ આપ વડોદરાથી પાદરા ગામ તરફ જવાના હાઈવે રોડથી ભીમપુરા તરફ જવાનો જે રસ્તો પડે છે ત્યાંથી પણ રાયપુરા ગામે જઈ શકો છો। તો ચાલો આપણે રાયપુરા ગામે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરીશું। આ ગામનો વિસ્તાર હોય, અહીં તમને લીલાછમ વૃક્ષો, હરિયાળી અને ખૂબ જ શાંત વાતાવરણનો અનુભવ થશે। હાલ ચોમાસાનું વાતાવરણ હોય, અહીંનું દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગી રહ્યું છે। આ મંદિર રાયપુરા ગામે જતા રસ્તામાં જ રોડ પર જ આવેલું છે। અત્યારે આપણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છે। તો ચાલો આપણે મંદિર અંદર જઈ શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરીએ। અને આ છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર। મંદિરની ફરતે એવું સુંદર ચિત્રો દોરી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે, જે ઘણું જ સરસ લાગી રહ્યું છે। મંદિરની ત્રણેય બાજુ દિવાલો પર પણ એવા હનુમાનજીના સુંદર કલરથી ચિત્રો દોરવામાં આવેલા છે। અને આ છે મંદિરની પાછળનો ભાગ। મંદિર એમ તો ખૂબ જ મોટું અને સુંદર લાગી રહ્યું છે। આ મંદિરની આસપાસનો વિસ્તાર પણ એવો ખૂબ જ વિશાળ છે। તેમજ મંદિરની આજુબાજુ અને પાછળ ખૂબ જ મોટું એવું ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે અને એવા ઘણા ફૂલછોડ અને વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે। હવે આપણે આ મંદિર પાસે આવેલા સુંદર ગાર્ડનને પણ નિહાળીએ। ગાર્ડનમાં એવા ઘણા બધા નાના છોકરાઓ રમત રમતા દેખાઈ રહ્યા છે। સામે મોટું રસોડું પણ તૈયાર કરવામાં આવ્યું છે। મંદિર સાથે સાથે અહીંયા ગાર્ડન પણ તૈયાર કરવામાં આવેલું હોય, તેમજ ચાલવા બેસવાની પણ એવી સારી વ્યવસ્થા હોય। અહીં તમને એવો ઘણો જ અલગ પ્રકારનો અનુભવ થશે અને ખૂબ જ શાંતિનો એક અહેસાસ થશે અને એક અલગ કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળશે। ખરેખર ચોમાસાની ઋતુ હોય, આ મંદિરનું ગાર્ડન ખૂબ જ લીલુંછમ ઘાસથી હરિયાળું લાગી રહ્યું છે અને આ મંદિરનો નજારો ખૂબ જ અદ્ભુત અને એવો ઘણો જ સુંદર દેખાઈ રહ્યો છે।
તમને અહીં આવીને બેસવાનું, મંદિરે આવી ભગવાનના દર્શન કરવાનું અવશ્ય મન થશે. નવા બીજા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો.